રાજ્યમાં 5 દિવસ 42 ડિગ્રી ગરમી રહેવાની આગાહી વચ્ચે જ વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો। ભર ઉનાળે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડ અને વાપીમાં માવઠું વરસતા ગરમીનો સામનો કરી રહેલા લોકોએ તો રાહતનો શ્વાસ લીધો, પણ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે। માવઠું વરસતા કેરી અને ચીકુ પકવતા ખેડૂતોની ચિંતા છે કે ક્યાંક હાથમાં આવેલો કોળિયો માવઠાના મારમાં છીનવાઈ ન જાય। સુરતના માંડવી, ઉમરપાડામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। આ તરફ જિલ્લાના અન્ય તાલુકામાં ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક વરસાદી છાંટા વરસ્યા। આ તરફ વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। વલસાડ શહેરમાં માત્ર વરસાદી છાંટા વરસ્યા, જ્યારે જિલ્લાના વાપી તથા અન્ય વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે। આ તરફ નવસારી શહેરમાં આમી છાંટણા થયા, જેના કારણે કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા। તો વાંસદ તાલુકામાં આવેલા ઉપસડ, વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, આણંદ અને ખેડામાં કમોસમી વરસાદ નોંધાયો। વડોદરા શહેરમાં અસહ્ય બફારા વચ્ચે નાગરિકો પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે જ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યૂ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત શહેરના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા। વરસાદી માહોલના કારણે શહેરના તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો, તો પાદરા અને કરજણમાં પણ ઝરમર વરસાદ નોંધાયો। મહીસાગર જિલ્લામાં 38 થી 40 ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે, ત્યારે આજે વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર તથા ખાનપુર તાલુકાના કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા। વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી। બીજી બાજુ ઉનાળુ પાક પકવતા ખેડૂતોને ખેતીમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા છે। છોટાઉદેપુરમાં પણ અમી છાંટણા થયા, જ્યારે દાહોદ શહેર તથા સિંગવડ, સંજેલીમાં પણ હળવો વરસાદ નોંધાયો। ખેડાના મહેમદાવાદના મહુધા તાલુકામાં કમોસમી વરસાદથી શાકભાજીના પાકને નુકસાનની ભીતિ છે। આણંદમાં પણ હળવો કમોસમી વરસાદ વરસ્યો। આ તરફ પંચમહાલના ગોધરા શહેર આસપાસના વિસ્તારમાં સામાન્ય પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો, જ્યારે કેટલાક સ્થળોએ માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા।